મિત્રો, અમે દર અઠવાડિયે ખૂબ મહેનત કરીને તમારા માટે એક દિલ ધડકાવી દે તેવી એનિમેટેડ હોરર સ્ટોરી બનાવીએ છીએ. તો જો તમે અમારી ચેનલની વાર્તાઓ એન્જોય કરી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મેઇલિન તેના કૂતરા બાઓ સાથે ચીનના શાંઘાઈ શહેરમાં રહેતી હતી. આમ તો તે ચીનના એક નાના ગામડાની હતી, પણ પોતાના પિતાના મૃત્યુ પછી તે પોતાની માતા અને બહેન માટે પૈસા કમાવા શાંઘાઈ શિફ્ટ થઈ હતી. મેઇલિનનો સ્વભાવ ખૂબ જ મળતાવડો અને સ્વીટ હતો. તે એક રમકડાની દુકાનમાં કામ કરતી હતી. તેને રમકડા ખૂબ ગમતા હતા, પણ એ રમકડામાં તેને સૌથી વધારે પસંદ હતી ઢીંગલીઓ, ડોલ્સ. રમકડાની દુકાનમાં કામ કરતી હોવાથી તે ડિસ્કાઉન્ટ ભાવે પોતાની મનપસંદ ઢીંગલીઓ ખરીદી લેતી હતી. તેના ઘરમાં અલગ અલગ દેશોમાંથી આવેલી યુનિક ઢીંગલીઓ હતી. એક દિવસ તેની દુકાનમાં લિમિટેડ એડિશન લબુબુ ડોલનું કલેક્શન આવ્યું. જ્યાં બધી ઢીંગલીઓ આવતાની સાથે જ વેચાઈ ગઈ, ત્યાં એક ઢીંગલી મેઇલિને પહેલેથી જ પોતાના માટે અલગ રાખી લીધી હતી. તે લબુબુ ડોલનો રંગ સોનેરી ગોલ્ડન હતો, એવો રંગ જે બીજી બધી લબુબુ ડોલ્સ કરતાં અલગ હતો. તે ડોલ ખૂબ જ સુંદર હતી અને તે લબુબુ જેવી ક્યૂટ સ્માઇલ મેઇલિને પહેલાં ક્યારેય જોઈ નહોતી. મેઇલિન તે લબુબુને પોતાના ઘરે લઈ ગઈ. તે દિવસે તે ખૂબ ખુશ હતી અને બસ તે લબુબુ ડોલને જોઈ જ રહી હતી. તે ડોલની પ્યારી ભૂરી આંખો, સોનેરી રંગની સુંદર રૂંવાટી, લાંબા લાંબા કાન અને પ્યારી મોટા દાંતોવાળી સ્માઇલ. મેઇલિને તે લબુબુને જોરથી ગળે લગાવી, તેના ઘણા બધા ફોટા પાડ્યા અને પોતાના કૂતરા બાઓને તેની ડોલ ફેમિલીના આ નવા મેમ્બર સાથે મળાવ્યો. પરંતુ જ્યાં બાઓ બીજી બધી ઢીંગલીઓને જોઈને ખુશીથી પોતાની પૂંછડી પટપટાવતો આખા રૂમમાં આમ તેમ દોડતો હતો, ત્યાં લબુબુ ડોલને જોઈને તે જોરથી ભસવા લાગ્યો અને ગુરકવા લાગ્યો. મેઇલિનને આ વાત થોડી વિચિત્ર લાગી, પણ તેણે વિચાર્યું કે કદાચ બાઓ ડરી રહ્યો હશે, એટલે તેણે ડોલને પોતાના કબાટ પર મૂકી અને સૂવા ચાલી ગઈ. મેઇલિનનો કૂતરો બાઓ, જે હંમેશા તેની પાસે સૂતો હતો, તે આખી રાત પેલી ડોલને તાકતો રહ્યો અને રૂમમાંથી બહાર ભાગી ગયો. બીજી સવારે ઓફિસ જતા પહેલા બાઓ લબુબુને જોઈને જોરથી ભસી રહ્યો હતો. જેવી મેઇલિન ઘરેથી નીકળવા ગઈ, બાઓએ તેનું જીન્સ પકડી લીધું અને તેને ખેંચીને પેલા શેલ્ફ પાસે લઈ જવા લાગ્યો. મેઇલિને બાઓને દાટ્યો, પણ તે સાંભળી જ નહોતો રહ્યો. મેઇલિને ગુસ્સામાં બાઓને બાથરૂમમાં બંધ કરી દીધો અને દુકાન જવા નીકળી ગઈ. તે દિવસે તેનો રમકડાની દુકાનમાં સૌથી ખરાબ દિવસ રહ્યો. હંમેશા પ્રેમથી વાત કરવાવાળી મેઇલિન પોતાના કસ્ટમર સાથે ઝઘડી પડી અને તેને ખબર નહીં કે કેમ એટલો બધો ગુસ્સો આવ્યો કે તે કસ્ટમર પર બૂમો પાડવા લાગી. તેના બોસે તે જ સમયે મેઇલિનને ખૂબ ખખડાવી અને તેને નોકરીમાંથી કાઢી મૂકી. મેઇલિનને કંઈ સમજાતું નહોતું કે તેને અચાનક આટલો ગુસ્સો કેમ આવી ગયો. તે રડતા રડતા ઘરે પાછી આવી. તેણે પોતાના બાથરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે બાઓ જોરથી ભાગવા લાગ્યો, પણ રડતી મેઇલિનનો ચહેરો જોઈને તે શાંત થઈ ગયો અને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. મેઇલિન તે રાત્રે જલ્દી સૂઈ ગઈ હતી. સૂતા સૂતા તેને કોઈના હસવાનો અવાજ સંભળાયો, એક વિચિત્ર હાસ્ય જે તેણે ક્યારેય સાંભળ્યું નહોતું. ત્યારે જ તેણે જોયું કે તેના રૂમના ખૂણામાં કોઈ ઊભું રહીને તેને તાકી રહ્યું છે. અંધારાના કારણે તે તેને બરાબર જોઈ શકતી નહોતી. તેણે પથારીમાંથી ઉઠીને જોયું તો ત્યાં કોઈ નહોતું, બસ પેલી લબુબુ ડોલ પડી હતી. મેઇલિને તેને પાછી શેલ્ફ પર મૂકી દીધી અને ફરીથી સૂવા ચાલી ગઈ. તે રાત્રે મેઇલિનને એક સપનું આવ્યું, જેમાં તે પોતાના રૂમમાં હતી અને ત્યાં એક ખૂબ જ વિચિત્ર દેખાતું જાનવર જેવું કંઈક હતું, જેના મોટા મોટા અણીદાર દાંત હતા, ભયાનક લાંબા અને દાંત કરતાં પણ વધુ અણીદાર નખ હતા અને તેનું આખું શરીર લાલ રંગનું હતું. તે જગ્યાએથી સડી રહ્યું હતું. ધીમે ધીમે તે મેઇલિનની નજીક આવ્યું અને તેનું ગળું દબાવવા માટે આગળ વધ્યું. મેઇલિન ડરના કારણે જોરથી ચીસ પાડી ઉઠી, પણ પેલું જાનવર તેના કરતાં પણ વધારે જોરથી એક ભયાનક હાસ્ય હસવા લાગ્યું અને તેણે પોતાના અણીદાર પંજાથી મેઇલિન પર હુમલો કરી દીધો. ડરના કારણે મેઇલિનની આંખ ખુલી ગઈ, પણ ત્યારે તેણે જોયું કે પેલી લબુબુ ડોલ તેની છાતી ઉપર બેઠી છે. મેઇલિનની ચીસ નીકળી ગઈ. તેની ચીસ સાંભળીને તેનો કૂતરો બાઓ ભાગતો રૂમમાં આવી ગયો. મેઇલિનને સમજાયું નહીં કે તે લબુબુ ડોલ જેને તેણે સૂતા પહેલાં શેલ્ફ પર મૂકી હતી, તે તેના બેડ પર ક્યાંથી આવી ગઈ. તેણે ધ્યાનથી તે ડોલને જોઈ તો તે ડોલ હવે પહેલાં કરતાં વધુ હસી રહી હતી. મેઇલિન કંઈ સમજે તે પહેલાં જ મેઇલિનના કૂતરા બાઓએ તે ડોલને પોતાના દાંતોથી ખેંચી અને તેના ચીથરે ચીથરે કરી નાખ્યા.
મેઇલિન પરસેવાથી ભીંજાઈ ગઈ હતી અને તેનું માથું દુખવાથી ફાટી રહ્યું હતું, એટલે તેણે બાઓને કંઈ કહ્યું નહીં. મેઇલિને તે લબુબુ ડોલ એટલે કે તૂટેલી ડોલને કચરાપેટીમાં નાખી દીધી અને બાઓને પોતાની પાસે બોલાવીને ફરીથી સૂવા ચાલી ગઈ. જ્યારે તે સવારે ઉઠી તો તેનું માથું આગલી રાત કરતાં પણ વધુ દુખી રહ્યું હતું. સાથે સાથે તેના હાથો પર નાના નાના લાલ દાણા થઈ ગયા હતા. બાઓ પણ રૂમમાં નહોતો. તેણે બાઓને બૂમ પાડી પણ કોઈ જવાબ ન મળ્યો. મેઇલિન હોલમાં ગઈ પણ બાઓ ત્યાં પણ નહોતો. તે આખું ઘર શોધવા લાગી પણ તે ક્યાંય ન મળ્યો. છેવટે તે પોતાના બાથરૂમમાં ગઈ. બાઓ બાથરૂમમાં પણ નહોતો, પણ જ્યારે તેણે પોતાનો ચહેરો અરીસામાં જોયો તો તેનો આખો ચહેરો પેલા નાના નાના લાલ દાણાઓથી ભરાઈ ગયો હતો. એવું લાગતું હતું જાણે કોઈએ તેને બચકા ભર્યા હોય. ત્યારે જ બાથરૂમના અરીસામાં તેને દેખાયું કે તેના ખભાની પાછળ કંઈક ભયંકર છે, જે બિલકુલ પેલા જાનવર જેવું લાગતું હતું જે તેના સપનામાં આવ્યું હતું, અને તે જોર જોરથી હસી રહ્યું હતું. પણ જેવી મેઇલિન પાછળ ફરી ત્યાં કોઈ જાનવર નહોતું, પણ બાથરૂમના શેલ્ફ ઉપર પેલી લબુબુ ડોલ મૂકેલી હતી. મેઇલિનને આ પોતાની આંખોનો ધોખો લાગ્યો. તે લબુબુ ડોલને તો તેના કૂતરા બાઓએ તોડી નાખી હતી, તો હવે તે ડોલ અહીં કઈ રીતે આવી શકે? અને હવે તે ડોલના ચહેરાની સ્માઇલ એક પ્યારી સ્માઇલમાંથી બદલાઈને એક ભયાનક હાસ્યમાં બદલાઈ ચૂકી હતી. મેઇલિન હવે ગભરાઈ ગઈ હતી. તે બાઓને બૂમો પાડતી ઘરની બહાર ચાલી ગઈ, પણ તે આસપાસ ક્યાંય ન મળ્યો. જ્યારે તે પાછી ઘરમાં ઘૂસી તો તેના હોશ ઉડી ગયા. પેલી લબુબુ ડોલ હવે રસોડાના સિંક પાસે પહોંચી ગઈ હતી. તે ડોલના હાથ અને દાંત લાલ થઈ ગયા હતા, અર્થાત લોહીવાળા. જ્યારે મેઇલિને સિંકની નીચે જોયું તો તેના રૂવાડા ઊભા થઈ ગયા. ત્યાં તેના કૂતરા બાઓની લાશ પડી હતી અને તેમાંથી લોહી વહી રહ્યું હતું. એવું લાગતું હતું જાણે તેને કોઈએ ખરાબ રીતે નોખી ખાધો હોય. બાઓ મરી ચૂક્યો હતો. આ જોઈને મેઇલિનની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેને સમજાઈ ગયું હતું કે આ લબુબુ ડોલ કોઈ સામાન્ય ડોલ નથી. તેણે ઇન્ટરનેટ પર લબુબુ ડોલ વિશે માહિતી શોધવાનું શરૂ કર્યું. ઇન્ટરનેટ પર તેણે ન્યૂઝ વાંચ્યા તો ખબર પડી કે ઘણા લોકોને તેમની લબુબુ ડોલ્સ હેરાન કરી રહી હતી. આખી દુનિયામાં લબુબુ ડોલ્સના હોન્ટેડ હોવાના આવા ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. લબુબુ લોકોને બચકા ભરી રહી છે અને તેમની સાથે ખરાબ ઘટનાઓ બની રહી છે, જેમ કે નોકરી જતી રહેવી, બીમાર પડવું કે કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ થવું. આ બધી ન્યૂઝ વાંચીને મેઇલિન વધુ ડરી ગઈ હતી. તેને સમજાઈ ગયું હતું કે તેની લબુબુ ડોલ શ્રાપિત છે, હોન્ટેડ છે. તેણે મોડું કર્યા વગર ડોલને આગ લગાવી દીધી અને તેની રાખને એક બરણીમાં ભરીને પાસેની નદીમાં વહાવી દીધી. તે રાત્રે આ બધી ઘટના તેણે પોતાની નાની બહેનને ફોન પર જણાવી. મેઇલિનને લાગ્યું કે કદાચ હવે તે લબુબુ ડોલથી તેને છુટકારો મળી ગયો છે. પરંતુ બીજી સવારે મેઇલિનના ઘરેથી તેની ડેડ બોડી મળી અને તેની બોડી પાસે એ જ લબુબુ ડોલ પડી હતી, જેને હવે તેની ટોય સ્ટોરમાં કામ કરવાવાળી એક બીજી ફ્રેન્ડ પોતાની સાથે લઈ ગઈ છે. આજકાલ કેટલાક લોકો ઇન્ટરનેટ પર એવું પણ કહી રહ્યા છે કે લબુબુ ડોલ એક ખૂબ જ ખતરનાક અને શૈતાની રાક્ષસ પઝુઝુનું બીજું રૂપ છે. ઘણા દેશોમાં આવી ઘટનાઓને કારણે લબુબુને બેન કરી દેવામાં આવી છે, તો ઘણી જગ્યાએ લબુબુ પર પાદરીઓએ મંત્રોચ્ચાર પણ કર્યા છે. મિત્રો, તમને શું લાગે છે? શું લબુબુ ડોલ સાચે શ્રાપિત છે? શું તેમાં સાચે જ કોઈ રાક્ષસ છે કે આ બધી માત્ર અફવાહ છે? અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો.